નમસ્કાર, રીધમ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। ફટાફટ ન્યૂઝ સાથે હું છું પલક। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વકફ સંશોધન બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી। 10 માર્ચથી શરૂ થઈ રહેલા સત્રમાં સરકાર બિલને રજૂ કરે તેવી શક્યતા। સંસદનો બીજો ભાગ 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રયાગરાજ મહાકુંભનું ઔપચારિક સમાપન કરશે। ગઈકાલે મહાશિવરાત્રિના પાવન દિવસે મહાકુંભ પૂર્ણ થયો। યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયોન આજે ભારતની મુલાકાતે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુક્ત વેપાર પર ચર્ચા કરશે। ઉર્સુલા 3 વર્ષમાં ત્રીજી વખત ભારત આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે મુકબામાં માં ગંગાના દર્શન કરશે। શિયાળુ પ્રવાસનની શરૂઆત પણ કરાવશે। ગંગોત્રી અને યમનોત્રી ધામને મોટી ભેટ આપે તેવી શક્યતા। ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન બાંગ્લાદેશ વચ્ચે રાવલપિંડીમાં મેચ રમાશે। બંને ટીમો ટુર્નામેન્ટમાંથી બહાર। પાકિસ્તાન પોતાની આબરૂ બચાવવા જીતવાનો મરણીયો પ્રયાસ કરશે। આસામના મોરીગાંવ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા। સવારે 2:25 આવ્યો હતો ભૂકંપ। રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5 નોંધાઈ। નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને ચંદ્ર ઉપર પાણી શોધવા માટે ઉપગ્રહ લોન્ચ કર્યો। 26 ફેબ્રુઆરીના રોજ ફ્લોરિડાથી તેને લોન્ચ કરવામાં આવ્યો। વિશ્વનું સૌથી મોટું આધ્યાત્મિક આયોજન એવા મહાકુંભનું સમાપન થયું। કુલ 66 કરોડથી વધુ લોકોએ પવિત્ર સંગમ ખાતે લગાવી આસ્થાની ડૂબકી। વાયુસેનાએ અંતિમ દિવસે મેળા વિસ્તાર પર ઉડાન ભરી। પંજાબથી અરવિંદ કેજરીવાલને રાજ્યસભામાં મોકલવાની અટકળો આપે। વિધાનસભા પેટા ચૂંટણીમાં સાંસદ સંજીવ અરોરાને મેદાનમાં ઉતાર્યા। બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા મંત્રીમંડળમાં ફેરફાર કરાયા। ભાજપના 7 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા। હવે બિહાર સરકારમાં કુલ 36 મંત્રીઓ થયા, જેમાં ભાજપના 21, જેડીયુના 13 અને HAM પાર્ટીનો 1 મંત્રીનો સમાવેશ। અમેરિકન નાગરિકતા મેળવવા માંગતા લોકો માટે ડોનાલ્ડ ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ વિઝા પ્રોગ્રામની જાહેરાત કરી। 44 કરોડ રૂપિયા ભરીને મેળવી શકાશે અમેરિકાની નાગરિકતા। ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાને સર્જ્યો વધુ એક અપસેટ। 8 રને હરાવી ઇંગ્લેન્ડને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર। જાદરને 177 રન બનાવી રેકોર્ડ સર્જ્યો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આજથી શરૂ। વિદ્યાર્થીઓને તિલક અને ફૂલ આપીને પરીક્ષા કેન્દ્રમાં સ્વાગત કરાયું। ગોધરાકાંડની આજે 21મી વર્ષે મૃત્યુ પામેલા 59 કાર સેવકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ। 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન ઉપર તોફાની તત્વોએ આગ ચાપી હતી। અત્યારે સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો રીધમ ગુજરાતી। નમસ્કાર।